ઓકે, તો અહીંયા ધોરણ 9 વિષય ગણિતમાં આપણે અહીંયા ચર્ચા કરીએ પ્રકરણ 1 માં સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિમાં આપણે ગઈ વખતે જે ચર્ચા કરી હતી કે સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય, પછી સમય સંખ્યાની વાત કરી હતી. અહીંયા આપણે હવે અસમય સંખ્યાની વાત કરીશું. ત્યાં આગળ આપણે ચર્ચા કરી હતી સમય સંખ્યા. હવે અહીંયા ચર્ચા છે અસમય સંખ્યા. તો આપણી પાસે અહીંયા અસમય સંખ્યા તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય નહીં તેને અસમય સંખ્યા કહે છે. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય નહીં તે સંખ્યા એ કેવી સંખ્યા છે? તો કે અસમય છે. દાખલા તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પંચમૂળમાં 10 બરાબર, ઘનમૂળમાં 7. મતલબ કે જે સંખ્યાનું મૂળ નીકળતું નથી તે સંખ્યા અસમય છે. જે સંખ્યાનું મૂળ નીકળતું નથી તે સંખ્યાઓ એ કેવી સંખ્યાઓ છે? તો કે અસમય સંખ્યા છે. તો કે અસમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ એ અનંત આવૃત હોય છે. યાદ રાખો, અસમય સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ એ કેવું છે? અનંત આવૃત. કેવી રીતે? મતલબ કે આવું બી હોઈ શકે. દાખલા તરીકે 0.01 001 001 બરાબર, 401 ડેશ ડેશ ડેશ. તો અહીંયા કોઈ બી સંખ્યાઓનું પુનરાવર્તન થતું નથી. તો મતલબ શું થયો કે તે સંખ્યા એ કેવી બની? તો કે અનંત અનાવૃત બની. એવું બીજું બી હોઈ શકે, જેમ કે 3.14256732894 ડેશ ડેશ ડેશ. તો અહીંયા બી તમે જોઈ શકો કે સંખ્યાઓનું કોઈ પણ પુનરાવર્તન થતું નથી. તો આ જે સંખ્યા બની એ કેવી બની? તો કે અનંત અનાવૃત બની. કેવી સંખ્યા બની? આ રીતે અનંત અનાવૃત. એવી જ રીતે અહીંયા તો અસમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ કેવું મળે? અનંત અનાવૃત. જ્યારે સમય સંખ્યા હોય, કેવી સંખ્યા હોય? સમય સંખ્યા. તો કે સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ બે પ્રકારે મળે. એક તો શાંત મળે અને બીજું અનંત મળે. શાંત એટલે ચોક્કસ. શાંત એટલે કેવું થાય? ચોક્કસ. અને અનંત બરાબર, અનંતની વાત કરીશું એટલે કે પુનરાવર્તિત સ્વરૂપે હોઈ શકે. એટલે અહીંયા મતલબ કે શાંતનો મતલબ કે આવું બી હોઈ શકે કે 0.123. તો આ શાંત સ્વરૂપ થયું. તો આ જે સંખ્યા થઈ એ કેવી છે? શાંત આવૃત છે. એની જગ્યાએ તમારી પાસે આવું બી હોઈ શકે કે 0.121212 ડેશ ડેશ ડેશ. તો અહીંયા કોનું પુનરાવર્તન થયું? 12 12 12. તો આને કહેવાશે અનંત આવૃત. જ્યારે આને શું કહેવાશે? શાંત કહેવાશે. આ જે છે એ કેવું છે અહીંયા? તો કે શાંત આવૃત છે. જ્યારે આ કેવું છે અહીંયા? તો કે અનંત આવૃત છે. હવે એવી જ રીતે આપણી પાસે ચોથી એક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા. અચ્છા, અસમય સંખ્યા જેને ઇંગ્લિશમાં ઇરેશનલ નંબર કહેવાય. તો અહીંયા જેને સંકેતમાં i વડે દર્શાવાય. જો આપણે એને સંકેતમાં લખવું હોય તો i વડે. એવી રીતે અહીંયા વાસ્તવિક સંખ્યા તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એ બંનેનો સમૂહ. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ તેને શું કહેવાશે? વાસ્તવિક સંખ્યા કહેવાય. જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીશું? આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ. તો અહીંયા નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો.
શું છે પ્રશ્ન અહીંયા આપણી પાસે? તો કે આપણને જે કહેવામાં આવ્યું અહીંયા કે શું કહે છે અહીંયા કે આ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. બરાબર? તો દશાંશ સ્વરૂપમાં લખવાની કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ? મતલબ કે તે શાંત છે કે અનંત છે? શું શાંત છે કે અનંત છે એ આપણે અહીંયા જણાવવાનું. તો જેમાં ચોક્કસ પોઈન્ટ સંખ્યા મળે એ બધી શાંત. હવે જેમ કે અહીંયા 36 ના છેદમાં કેટલા છે? 100. તો આપણે અહીંયા શું કરતા હતા યાદ કરો કે 100 વડે 36 ને ભાગો અથવા શું કે તમે સીધે સીધા પોઈન્ટ કાપી લો અથવા તો અહીંયા આપણે ભાગાકાર કરો કે આપણે અહીંયા ભાગાકાર કરીએ તો શું કરીશું કે 100 વડે 36 ને ભાગીએ તો પહેલી ભાગ ચાલે એની 0 પછી પોઈન્ટ. બરાબર? પોઈન્ટ પછી તો અહીંયા ઘણા બધા ઝીરો હોય આપણી પાસે તો એમાંથી લીધા 360. તો અહીંયા શું થશે આપણી પાસે? તો કે 100 એકા 100 100 દુ 200 100 તરી 300. તો અહીંયા લખીએ 100 તરી 300. બે ની બાદબાકી કરીએ તો કે 0 6 3 બાય 3 જાય તો 0 ઉપરથી ઉતારી 100 ગુણ્યા 6 તો કેટલા આયા 600. તો અહીંયા શેષ કેવી આવી ગઈ 0. જ્યારે તમારી પાસે શેષ 0 આવે ત્યારે તે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. શું કીધું અહીંયા? શેષ કેવી આવે? 0 આવે ત્યારે તે કેવી કહેવાશે? શાંત દશાંશ અભિવ્યક્તિ. મતલબ શું થયું અહીંયા કે 36 ના છેદમાં 100 બરાબર કેટલા મળ્યા? તો કે 0.36. તો મતલબ આને શું બોલાશે? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. શાંત દશાંશ અભિવ્યક્તિ છે. ઓકે? એવી રીતે બીજો પ્રશ્ન આપણી પાસે અહીંયા છે 1 ના છેદમાં 11. અહીંયા શેષ 0 આવી એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ. પણ જો શેષનું પુનરાવર્તન થાય એકની એક શેષનું વારંવાર જો પુનરાવર્તન થતું હોય તો એને શું કહેવાશે? અનંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે. અહીંયા જે વાત કરીને આપણે કે અનંત આવર્ત. તો અહીંયા 1 ને 11 વડે ભાગીએ તો અહીંયા ભાગાકાર કરીએ આપણે તો ઉપર જે છે અંશ છે તે અંદર આવશે, છેદ છે તે બહાર આવશે. એટલે 11 વડે આપણે 1 ને ભાગવાના. તો સૌથી પહેલા ભાગને ચાલે એની 0 પછી પોઈન્ટ મૂકીએ અહીંયા. તો પોઈન્ટ પછી તો ઘણી બધી ઝીરો હશે આપણી પાસે. એમાંથી કેટલા લીધા? 10. તો પણ ભાગ ચાલતા નથી એટલે ભાગને ચાલે એની 0. હવે કેટલી સંખ્યા લો? 3. કેટલા થયા? 100. તો આપણી પાસે અહીંયા 11 ના ઘડિયામાં 100 થી વધવા જોઈએ નહીં. ઘડિયા આવડવા જરૂરી અહીંયા. તો 11 નો ભાગ કેટલા થશે? 99. એટલે આપણી પાસે અહીંયા 100 માંથી 99 ને બાદ કરો તો કેટલા મળે? 1. અહીંયા 10 કરો તમે, અહીંયા 9 લેવાના, અહીંયા 0. 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0 0. ઉપરથી ઉતારી 0. ભાગને ચાલે એની 0. બીજી ઉતારી 0. ફરીથી 11 નો ભાગ 99. તો આપણી પાસે ફરીથી શેષ કેટલી આવી? 1. અહીંયા કેટલા? 0 0. ફરીથી પાછો ઉપરથી ઉતારી 0. પાછી ભાગને ચાલે એની 0. બીજી 0 ઉતારી 11 નો ભાગ 99. તો અહીંયા શું થશે આપણી પાસે? શેષ કેટલી વધી? 1. તો અહીંયા તમે જો અહીંયા બી 1 મળ્યા હતા, અહીંયા બી 1 મળ્યા, અહીંયા બી 1 મળ્યા. તો શેષનું શું થયું? પુનરાવર્તન થયું. શેષનું શું થાય છે? પુનરાવર્તન. હવે જ્યારે શેષનું પુનરાવર્તન થાય ત્યારે એનો મતલબ શું કહેવાય? તે અનંત અનાવૃત છે. અનંત અનાવૃત છે. આપણી પાસે જે અહીંયા આવી 1 ના છેદમાં 11 બરાબર શું આવ્યું? 0.09 ડેશ ડેશ ડેશ. તો આને ટૂંકમાં લખો તો શું લખાય? તો કે 0.09. આ બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો બંને ઉપર લીધો તેને શું થાય? 0.09 બાર. અને આને શું બોલાશે? અનંત અનાવૃત છે. એવી જ રીતે અહીંયા આપણી પાસે અહીંયા સંખ્યા છે કે 4.1 ના છેદમાં 8. 4.1 ના છેદમાં 8.
તો હવે શું કરીએ અહીંયા તો આને આ મિશ્ર અપૂર્ણાંક છે અને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થાય 8 ચોક 32 32 ને 33 ઓકે 33 ના છેદમાં 8 તો મતલબ 33 ને 8 વડે ભાગવાના તો આપણે અહીંયા 33 ને 8 વડે ભાગીએ 15 33 12 8 તો 8 ચોક 32 બાદબાકી કરીએ 3 માંથી 2 તો 1 અહીંયા 0 પોઈન્ટ નું અહીંયા પોઈન્ટ પછી તો ઘણી બધી 0 હશે આપણી પાસે બરાબર ઉપરથી ઉતારીએ 0 10 આયા 8 એકા 8 8 દૂર 16 વધી જાય 10 માંથી 8 જાય તો 2 ઉપરથી ઉતારી બીજી શું કેટલા આયા 20 ફરીથી અહીંયા આપણી પાસે 8 ગુણે 16 20 માંથી 16 જાય તો કેટલા મળે 4 ઉપરથી ઉતારી 0 8 પંચા ને 40 તો અહીંયા શેષ કેટલી આવી ગઈ 0 0 તો શેષ 0 0 આવી ગઈ તો એનો મતલબ શું છે આપણી પાસે અહીંયા કે 4 પૂર્ણાંક 1 ના છેદમાં 8 બરાબર 33 ના છેદમાં 8 બરાબર 4.125 હવે જ્યાં શેષ 0 આવે તો એને શું કહેવાશે તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે એવી રીતે અહીંયા 3 ના છેદમાં 13 તો શું કરીશું અહીંયા તો કે 3 ને 13 વડે ભાગવાના 3 ને કેટલા વડે ભાગ્યા આપણે અહીંયા 13 વડે તો સૌથી પહેલા ભાગને ચાલે એની 0 પોઈન્ટ મૂકીએ અહીંયા તો ઘણી બધી 0 હશે આપણી પાસે તો અહીંયા પહેલા કેટલા થયા 30 13 ના ઘડિયામાં 30 થી વધવા જોઈએ નહીં તો 13 ગુણે 26 તો 30 માંથી 26 જાય તો કેટલા વધશે અહીંયા 4 ઉપરથી ઉતારી 0 કેટલા થયા 40 13 ના ઘડિયામાં 40 થી વધવા જોઈએ નહીં તો 13 તરી 39 40 માંથી 39 જાય તો કેટલા મળે 1 ઉપરથી ઉતારી 0 કેટલા આયા 10 ફરીથી ભાગને ચાલે એની 0 ઉપરથી ઉતારી બીજી 0 કેટલા થયા 100 તો 13 ચોક 52 13 પંચા 65 13 સિત્તા 91 13 સિત્તા 91 તો અહીંયા 13 સિત્તા 91 એ આપણે ભાગ ચલાવીએ તો 10 માંથી 1 જાય તો 9 અહીંયા 9 માંથી 9 જાય તો 0 અહીંયાથી 0 ઉપરથી ઉતારીએ 1 શું કેટલા આયા 90 13 ના ઘડિયામાં 90 થી વધવા જોઈએ આવું ક્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી શેષનું પુનરાવર્તન ન થાય ત્યાં સુધી તમારે ભાગાકાર ચાલુ રાખવાનો અને તમે ક્યાં સુધી ભાગાકાર કરી શકો તો અહીંયા 13 છે 13 માંથી 1 બાદ કરો કેટલા મળે 12 તો અહીંયા પોઈન્ટ પર તમારી પાસે 12 સંખ્યા આવે ત્યાં સુધી જ ભાગાકાર થઈ શકે આગળના છે 13 માંથી 1 કેટલા મળે 12 તો 1 2 3 4 એવી કેટલી સંખ્યા લઈ શકીશું આપણે અહીંયા 5 6 7 8 9 10 11 12 સુધી જો આવી છે પુનરાવર્તિત સંખ્યા તો અનંત આવૃત જો ન આવે તો એ સંખ્યા અસમય થઈ જાય તો ધ્યાન આપીએ અહીંયા તો હવે અહીંયા 13 છમ 78 આપણી પાસે 10 માંથી 8 જાય તો 2 8 ની 7 જાય તો 1 કેટલા મળ્યા 120 13 નું વા કેટલા થશે 117 10 માંથી 7 જાય 3 2 માંથી 1 જાય તો અહીંયા 1 માંથી 1 જાય તો 0 0 તગડો આવી ગયો આપણી પાસે જે પહેલી સંખ્યા હતી એ જે છેલ્લે આવી ગઈ ફરીથી અહીંયા લો તો કેટલા થાય શું થાય તો 30 એટલે આપણી પાસે અહીંયા કેટલા થશે અહીંયા 30 થશે તો ફરીથી 13 ગુણે 26 શેષ કેટલી મળી 4 આ શેષ આવી પાછી ફરીથી અહીંયા આપણી પાસે પહેલા 3 આવ્યો અહીંયા પછી કેટલા આયા 4 આયા તો શેષનું શું થયું પુનરાવર્તન થયું હવે શેષનું પુનરાવર્તન થાય એટલે એનો મતલબ શું થઈ ગયો અહીંયા તો કે 3 ના છેદમાં 13 બરાબર શું થયું તો કે 0.2307692 એટલે ફરીથી બગડો આવ્યો આપણી પાસે એટલે એનો મતલબ શું થઈ ગયો અહીંયા કે 0.2307692 કે આખાની ઉપર 12 કરો અને આને શું કહેવાશે તો કે અનંત દશાંશ સ્વરૂપ છે
અનંત દશાંશ સ્વરૂપ છે. એવી જ રીતે અહીંયા છેલ્લો પ્રશ્ન છે કે 329 ના છેદમાં કેટલા છે 400. તો આનો મતલબ છેદમાં કેટલા છે 2 શૂન્ય છે, તો ઉપર 2 પોઈન્ટ કાપી લો તમે સીધા, તો શું થાય 3.29 ના છેદમાં 4 કહેવાય. આ 2 0 છે તો આપણે 2 પોઈન્ટ કાપ્યા પાછળથી, એટલે 2 0 જતા રહે. તો એનો મતલબ હવે કેટલા વડે ભાગવાનું આપણે 4 વડે એને ભાગીએ તો 329 ને 4 વડે ભાગો તો સૌથી પહેલા ભાગને ચાલે એની શું. હવે કેટલા થઈ ગયા 32, તો 4 8 ને 32, 32 માંથી 32 થાય તો 0, ઉપરથી ઉતાર્યો 9, તો 4 દુને 8, 9 માંથી 8 જાય તો કેટલા મળે 1. અહીંયા તો પછી ઘણા બધા 0 હોય બરાબર, તો એમાંથી એક 0 નીચે ઉતારે કેટલા થયા 10, તો અહીંયા ફરીથી આપણી પાસે 4 દુને 8, 10 માંથી 8 જાય તો 2, 20 થયા, 4 પંચા ને 20, તો અહીંયા 0 0, તો શેષ કેવી આવી 0. તો એનો મતલબ શું જોઈએ કે 329 ના છેદમાં 400 બરાબર 0.8225. અહીંયા શેષ 0 મળે, તેનો મતલબ શું થાય તો કે શાંત દશાંશ સ્વરૂપ છે, શાંત દશાંશ સ્વરૂપ છે. આપણે અહીંયા સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન પર 1 પૂર્ણ કર્યો કે જેને આધારે શું નક્કી થશે અહીંયા કે શાંત દશાંશ સ્વરૂપ છે કે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ છે તે આપણે જણાવવાનું છે. પહેલા વાત કરી અસમય સંખ્યા, એના સ્વરૂપની વાત કરી, સમય સંખ્યાના સ્વરૂપની વાત કરી, વાસ્તવિક સંખ્યાની વાત કરી અને દશાંશ સ્વરૂપની વાત કરી. હવે એના પછીની જે આગળની વાત છે એ આપણે પછીના વિડિયોમાં જોઈશું.